ત્રણ માતા આવીશ પાછળ. કેટલી માતા આવી? 3 માતા. મારી વાતની ખબર પડશે ને કે લખીને આલવાનું તો બરોબર. હા, પૂછી લો માતાને. ત્રણે ત્રણ આવીને બરોબર ઊભી એક એક કરી પૂછી લો. હા માડી. બીજા લગ્ન કર્યા છે? ખરું માડી. બીજા લગ્ન કરીને આવીશ તું? સાચું? તો છોકરો ક્યાં ગયો? હા રૂજો. એક વાત કરું, આને કદાચ ના ખબર હોય, કારણ કે તું આની પાસેથી કદાચ 2, 5 કે 10 વર્ષથી હોય ને 10 વર્ષ. તું નાની હતી ત્યારથી તને પેટમાં દુખાય મસાણી મેરડી બોલું. ખરું માડી. સાચી વાત છે? મારી વાત સાંભળ. હા માડી. હું એક જ વખત કહી, મારે એક જ વખત કહેવાનું, તમારે સમજી લેવાનું. અને જો એક નહીં દરેક ને કઉ છું, અહીં બેહો એટલે તમારા વય વંચા બધા મારી પાસે હાજર થાય, એટલે સાચું બોલવાનું. હો હા માડી. કહેતો રહેજે. હા માડી. મારી વાત સાચી હોય તો જ હા પાડવાની પાછી. હો હા માડી. હા માડી. જૂનું ઘર તું છોડીને આવી ને, હા માડી. એ સિકોતર માતા પાછળ ઉભી એવું બોલે કે મારો નેકલેસ વેચ્યો તો મસાણી મેળવી બોલું છું. નેકલેસ ક્યાં ગયો? એટલે બાપા આવ્યો તો મમ્મી ઘેર આવ્યા હતા બીમાર પડે લઈ હું તને શું કઉ છું, મારી વાત સાચી છે ને? વેચ્યો કે નહીં એ ઉભી પાછળ બોલે. સાચું હોય તો જ હા પાડવા. સાચી વાત છે મારી. ખબર પડી? હા માડી. હા પડી. હા પડી જો માડી. એક માતાની વાત પૂરી થઈ, હવે બીજી પકડું છું. અહીંયા આવે એટલે મારી ઈચ્છા, હું કહું નહીં તાવ તો કોઈ માતા અહીંથી ના જાય. હો હા માડી. કારણ કે હું એનો રાજા. હા માડી. એક માતા એવું બોલી, જવું ઝોપડી તારા પિયર ની, દીવા ઉધા પડ્યા તારા ભાઈ મસાણી મેરડી બોલી. બોલો સાચું ને? કોઈને કીધું તરી રહી હા અલા ભૂવો નહીં, હું મેરડી બોલું છું. ત્યાં ભુવાજી ઓછા બોલો. માડી કીધી હા બોલો. માડી કીધું સાચું કે માડી? હું જ કળિયુગ નો રાજા છું. હા માડી. હા. કોઈ નથી. હા માડી. હું છું. સાચી વાત સત્યનો માર્ગ બતાવવા બેઠી છું. હા માડી. સાચું કરવા હા માડી. જીવનભર કેટલું ફરશો બતાવી કોઈ વાત? જહુ માતા તારા પિયરની માતા છે. તારો ભાઈ એ તારા ભાઈ જહુ માતાનો દીવો ઉધો વાળેલો જાણો છો? હા માડી. ભાઈ નહીં બોલાવતો મારી એમને એને ઉધા પડે પીવા પાડ્યા સાચી વાત. સાચી વાત. મારી પણ મન બહુ જ છે. અલા મટાડિયાનું છું, કીધું કળિયુગનો રાજા છું. વાત પતી ગઈ ને? હું કહું બંધ થઈ જાય એટલે દુનિયાની માતાઓ બંધ થઈ જાય, કહું ચાલુ થાય એટલે ચાલુ થાય. હા માડી. મારા કેસેજ રૂપ છે, મારા રૂપનો કોઈ માપ નથી. હું બધું બની જાઉં, ચોપડી બનો, ચુડેલ બનો, ચોમઠી બનો, વાદળી બનો, ભૂત બનો, પલિત બનો, ચુડેલ બની જાઉં, બધું જ બની. તમારું મન શું બનાવું છું? મન કે બધું બની જવું. હો માડી બનાવવાના. બહુ બરોબર માડી બરોબર. નથી ભૂત પલિત જોઈતા. ના ના માડી. અમારે તો માડી બરોબર. માડી બરોબર છે. હા. પહેલું ઘર તું છોડીને આવી ને એટલે
આને તો જવા જ દે, આને કશું ખબર ના હોય. નહીં ખબર. પણ પેલા તારું જૂનું જે પેલું ઘર કહેવાય ને, હા. એ ઘરમાં બધાયના ભાગ પાડેલા હતા, ખબર છે? હા, માં. તારા ભાગમાં નેકલેસ આવ્યો. હા, માં. સાચી વાત છે. સાચી વાત. સાચી વાત, માં. હવે એક સિકોતર માતા લેવા આવી. બોલો હા, માં. તું આલી કે પેલો ટોપિયાલ છે? બોલો નેકલેસ તો આપીશ. હું આપી શું કરું, માં? મારે હું એ કરું, મારે એ કરવું પડે ને મારી. હા, પાછું કે એને લીધું એને હાલવાનું, તારીથી તારા હાલવાનું. ભેગા થઈને આવીશું. હા એમ અમારે આપવાનું એમ કહો. જો આભળ, હા, માં. આજકાલનું દુઃખ નથી યાર, ના. બચપનથી. નાની હતી તારનું આના પેટમાં દુખાય, એનું નામ જહુ માતા. હા, માં. પેટમાં તો નાનીથી ત્યારથી દુખે છે. હું કાંઈ વોમિટથી જ શરૂઆત થઈ હતી. અને અહીંયા છાતીમાં ગળી જતું હતું બહુ. રોવાનું પડતું હતું, એવું થતું હતું અને મારે. મટાડી દઉં તો જીવનભરનું દુઃખ. હા, માં. તો બહુ ફરી ફરી થાકી બાળી. બોલો ને મારીને તમારે જ મટાડવા. ત્રણ વાત છે, ત્રણ વાત છે. હા. એક વાત જો આપડી લેજે, પેલો દીવો ઊંધો પાડ્યો છે ને, હા. એટલે જહુ માતા તમને દુઃખ આલે, કારણ કે પેલો પૂજતો નથી. નહીં પૂછતું. નહીં પૂછતું. એ એના જીવનમાં મસ્ત થઈ ગયો, મસ્ત થઈ ગયું. એને કશું કોઈની પડી. બહેનોને કહું તો એટલે જો જહુ તારા ઘરમાં જહુને કહી દઉં કે ભાઈ એક ઘર છોડી દે, હા. તારા ઘરની વાત કરું છું હો, તારી ગુણના ભાઈ લાઈન મને હાથ મારી આગળ. હા બોલો તારી પર્સનલ વાત છે. હા, મારી. હું કોઈ નહીં કહું. મારી તે હું જે ખોટું છે કરી દઈશ. હા ભાઈ કાલુ બી મને આવડે બેનો ના કહો. ના, ના, એવું નહીં કહું. જહુ માતાને તારા ઘરમાંથી કહી દઉં કે જતી રે, પણ ભાઈને સંબંધ નહીં રખાય. હા, નહીં રાખું. મરણ સુધીનો નહીં રાખું મારી. મરણ સુધીનો સંબંધ નહીં રહે. વાત કરી એટલે પેલી તરત ચૂકો મારી. હા ભાઈ ડબલ તું થશે ના, પણ નહીં બોલાવો કોઈ. બીજી વાત, અમારી એક સધી માતા, સદી જો તારે જોવાનું હતું હા, માં. કે ગમે તારે છે ને ગમે તારે જહુનું લક્ષણ બતાવું છું. હા, માં. કોઈ પુસ્તક નથી, કોઈ ભુવાએ બનાવી, કોઈ માતા પુસ્તક બનાવી નથી ગયું. હા, માં. લક્ષણ બતાવું છું દેવના. કળિયુગ આવસ, કોઈ હાચો મળ્યો તો ઠીક છે, ના મળ્યો પતિ ગઈ છે પેઢીઓ. સાચી વાત મારી. સાચી વાત મારી સાચી વાત માં. એટલે કહું છું, જહુ માતાનું દુઃખ હોય, જહુ માતાનું દુઃખ હોય ને એના ઘરમાં એના લક્ષણ બતાવી જવું છું. અમારી હા, માં. સતીનું નિવેદ કર્યું ને, હા. વામીટ ચાલુ થઈને વામીટ કરનારી એ જહુ માતા. હા, હા, બહુ વામીટો થઈ. આખી રાત વામીટો થઈ મારી. આખી રાત વામીટો થઈ મને. પેટમાં વાડ મિલે એટલે જહુ માતા. આ હા. લક્ષણ છે, એના કોઈ પુસ્તક નહીં બનાવ્યું, કોઈ બનાવવાનું નથી. સાચી વાત સાચી મારી. મારી. બહુ પેટમાં દુખી દીધી. વોમિટનો ઉપકાર થતા. એક સાથે ત્રણ દેવ દુઃખ હાલત. પેલી માતાએ જો એક માતાને કહું કે ભાઈ છોડી દે, જવા દે. તારા ભાઈ જોડે જતી રહી, હા. પણ પેલો નેકલેસ વાળી વાત વાળી માતા નેકલેસ લીધા વગર જવાની ના પાડે છે જાય ખરી મન ના કહેતો. જાય મારી. એટલે એની વાત આપણે કરવાની રહી, હા. એનો વ્યવહાર જે લેવા આવી છે તો હાલવાનું ને. હાલવાનું, હાલવાનું. અને જો આપણે 1 રૂપિયો હોય ને તો એ માતાને આવે ને લેવા 1 રૂપિયો, તો એ માતા આમાં રૂપિયો જ માંગે, વધારે માંગે. નહીં. નહીં એટલે જે વસ્તુ તમારી પાસે એની હોય ને તમે વેચી નાખી હોય એટલે એ જ વસ્તુ એને પાછી આપવી પડે. આપવી પડે કે નહીં આપવી પડે. આપવી પડે બીજા નંબરે તમારી બે માતાઓ, સજી માતા અને શિકોતર માતા. કદી શીખોતર. બે અલગ અલગ સધી અને સિકોતર માતા બે સજીનો દીવો ચાલુ કરી નિવેદ પાછું વાલી હા. ઝોપડીનો રસ્તો કર્યા વગર એટલે પાછું પેટમાં દુખા ચડશે, કોઈ બાપ તાર થશે નહીં. ના. સાચી વાત છે માં. એ દિવસ તો હું બહુ જ પેટમાં દુખી વોમિટનો ઉપકાર થયા હતા. આખી રાત ઊંઘી નહીં. માથું પકડાયેલું. જવોનું લક્ષણ સારે પેટમાં દુખાય, વામિટ થાય. હા, વોમિટ થાય. અને નાનપણથી થાય છે મારી. મમ્મી ઘેરથી ચાની આ વોમિટનો ઉપકાર તો ચાલે અને છે. તારા પિયરની જવું માતા બતાવી તો ખરી છે. હા માં. હા માં. તારા ભાઈ તે મને કીધું દીવા ઉધા પાડ્યા હતા, કોઈ ભુવાએ બતાવ્યું? હું આમાંથી બતાવું કે દીવા ઉધા પાડ્યા. હા. હા, માં. હા, પાડ્યા. અને હા, આના ઘરમાં નહીં 3-4 છોડીઓનો દુઃખ છે. હા, સો. અમારી 4 બહેનોનું દુઃખ છે. પણ બિચારી શું કરે? બિચારી બધે હવે ફરે. બાપડી તું થઈને બિચારી છે, મારા પાસે લઈને ના આવતી, મારે ટાઈમ નહીં.
પછી તો મારું મટાડ્યું એનું મટાડો. થશે મારી. એ તો વહેલા મોડું થશે જ ને. મારી એ તો વહેલા મોડું થવાનું જ છે. આપણે કહીએ કે ના નાઈસ ને માડી હું નહીં હા, આઈ ગઈ ને મારી. વહેલા મોડું તો થશે જ. નાઈસ માડી એવી આ હું કહેતી હતી કે આ માડી જોડે જા તો મતલબ એટલે હું આવું હા, બસ. એટલે બધાએ કનેક્શન જોડી રાખ્યા. હા, તો ફરી ફરી માડી થાકી છું હવે તમારા સિવાય અમારું ઉદ્ધાર નહીં હવે નેકલેસ આલ્યા વગર ઉત્તર થવાનો તો નથી. તમે તમે કોઈ અમે કરવા તૈયાર નથી. ત્રણ ભાગ પડ્યા હતા, ત્રણ ભાગ દાગીનાના. ત્રણ ભાગ પડ્યા હતા એમાં જબરો હારો નેકલેસ આના ભાગમાં. મને આપ્યું મારી સાસુએ મને આપ્યું હું નાની અને હતી તે ઉડાડી મેલ્યો. મેં ઉડાડી માર્યું અને કે પેટમાં દુખાય. બોલ. વાત ક્યાં કરી? હા, વાત સાચી. વામિટ થાય છે. સાચી મારી. દેવ હામાંથી નડવાયું, દુઃખ દેવાયું કે તમે તમારા દુઃખ વર્યા. ઓય મારી. આપણા આપણને નડ તો માતાનો ટાઈમ છે મને કહેતો કે નડવા આવે. આપણી ભૂલો આપણને. એ ડોશી હું કે ખબર, મારી બેટીએ મેં તો આવ્યો તો ભાગ તરીકે ને તો એને મારા ઘરેથી વેચી આવી. હા મારી એવું કહેતા હતા મારા સાસુ એવું કહેતા હતા કે તારી મમ્મી ક્યાંથી વેચી મેં કીધું, ના આ છોકરા કોઈ માટે પંચાયત વેચ્યું. મારી પાસે. આ છોકરા માટે મેં વેચ્યું તમારા એમ કીધું તું માં ડોસીમાં એવું કહેતા અરે હતા ડોશી જીવ શું કહેવાનું કહેતો. ડોસીમાં એવું કહેતા ડોશી જીવ શું ડોશી, કહે? આ એ વાતો ગયા હતા તો લે ને મારી. પણ એવું જીવ આપતા હતા ને પછી મરી ગયા કે મારું નેકલેસ લઈને જતી રહી એમ. કે મરી ગયા તો નડવાનું ઓછું થયું, વધ્યું ને દુઃખ. વધ્યું મારી સારું નેકલેસ ચાલે આવે. હવે તમે ગજારે હું તો આપી દઉં સારું જો મારી વાત સાંભળ. ઘરની બહાર છે ને જવું માતાની શ્રીફળ બી અગરબત્તી આવી લેજે. આ દુખાવો મટી જશે. જાઓ આ માટલું મસાજ મટી જશે ને મારી બધું ઘટી જશે. બધું અંદર આવી ગયું. વિશ્વાસ રાખો. આ વિશ્વાસ તો પૂરો છે. અગરબત્તી રોજ કરવાની ઉભી તો રે. તને કોઈ ના મળ્યું, તને આજ મળ્યું. માં એવું ના કહો મને ઘરે તને આજ જતા મળ્યું. એવું ના કહો માં ઘરે ખરું તું લાયો. બૈરું લાયો કે દુઃખ લાયો. હા એવું અલા પણ આટલું બધું તો હું એ નહીં કહી હતી મારી કોણ? આ બીજા લગ્ન કરતા હોય ને એના માટે એક આપણું એ કહેવાય, શું કહેવાય, ઉદાહરણ કહેવાય. ઉદાહરણ કહેવાય. એ જોઈને સમજીને લાવજો, બીજું બૈરું લાવો. હા હા કાકા જોઈને સમજી લાવજો ટોપી વાળા કાકા. સારું જો દુઃખ મટાડી દઉં છું. હા હા આપણે ત્યાં બધી ચાવીઓ છે, સ્વીચો છે. આપણે કઈ બંધ એટલે બંધ, આપણે કઈ ચાલુ એટલે ચાલુ. હા. હા, સ્વીચ જ પાડવાની વાત. તો કરવાનું કોને? એ તો મને તો કહે છે ને, તે તો કહી દીધું, આખો ચોપડો વાંચી નાખ્યો. આ લોકો મને કશું કર્યું નહીં. એટલે કરવાની વ્યવસ્થા હોય તો પછી સ્વીચ પાડી તારું બંધ કરી આવ. બોલો તે કરી દઈશું અમે કરી દઈશું નહીં તો એટલે પરફેક્ટ કરવાનું. કરવાનું હા? હા. મક્કમ તમારી હા તો બસ લાગો પગે. આ ખર્ચો આવ્યો પછી. બરાબર. હા ખર્ચો તમે આવ્યો. હા બહુ ખર્ચો